નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। જંબુસર તાલુકાના કાનવા ગામમાં શ્રી ગાયત્રી વિદ્યા મંદિર હાઈસ્કૂલના પટાંગણમાં જર્જરિત ટાંકી। જંબુસર તાલુકાના કાનવા ગામમાં શ્રી ગાયત્રી વિદ્યા મંદિર હાઈસ્કૂલના પટાંગણમાં જર્જરિત ટાંકીને લઈને હાઈસ્કૂલના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હેરાન। તંત્ર દ્વારા ગંભીરા બ્રિજની જેમ રાહ જોવાઈ રહી છે કે શું? જંબુસર તાલુકાના ગાયત્રી વિદ્યા મંદિર હાઈસ્કૂલ ખાતે આજરોજ કમિટીના પ્રમુખ શ્રી ઠાકોરભાઈ જયભાઈ શાહ તેમજ હરેશભાઈ ભગવતીભાઈ પ્રસાદ તેમજ જયેશભાઈ પટેલ તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિ મીડિયા દ્વારા ખાસ વાતચીત કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં કાનવા ગામ પંચાયત દ્વારા એક પાણીની ટાંકી વર્ષોથી બનાવી હોય જે જર્જરિત હાલતમાં છે તથા તેનું પાણી કમ્પાઉન્ડમાં ફેલાતું હોય। સરકારશ્રી દ્વારા બાળકો માટે રમતગમત માટે આવતી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે બાળકો અભ્યાસ કરી શકતા નથી। ગ્રાઉન્ડની હાલત એટલી ખરાબ છે કે બાળકોને શૌચાલયમાં જવા માટે રસ્તો પણ રહ્યો નથી। એટલું જ નહીં તો પરંતુ પાણી આ જર્જરિત ટાંકીમાંથી ફેલાય છે તથા હાઈસ્કૂલમાં ભણતા લગભગ 250 જેટલા વિદ્યાર્થીઓ હોય। આ જર્જરિત પાણીની ટાંકી ધરાશયી થાય ને ગંભીરાપુર જેવી દુર્ઘટના થશે તો તેનો જવાબદાર કોણ? વારંવાર કાનવા ગામ પંચાયત તથા તાલુકા કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। તો લાગતા વળગતા અધિકારીઓની આ વિષય પર ગંભીર નોંધ લઈ તાત્કાલિક ધોરણે આ જર્જરિત ટાંકીનો યોગ્ય નિકાલ લાવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે। એડીન્યૂઝ સાથે રિપોર્ટર ડીએન વાઘેલા, જંબુસર। કાનવા ગાયત્રી વિદ્યા મંદિરના પ્રમુખ તરીકે બોલું છું। મારી હાઈસ્કૂલમાં પાણીની ટાંકી છે, વર્ષો જૂની, 450 છોકરાઓ ભણે છે અને એ જર્જરિત થઈ ગઈ છે। કદાચ કાલે ઉઠીને ગંભીરા જેવો પ્રશ્ન બને તો એનો જવાબદાર કોણ લેશે? કારણ કે બાળકો નાના છે, જવા માટે બહુ તકલીફ છે અને ટાંકી જોઈ અને તાત્કાલિક બને એનો પ્રયત્ન કરવા મહેરબાની કરશો જી। કહાનો તાલુકો જંબુસરમાં શ્રી ગાયત્રી વિદ્યા મંદિર કહાનો આવેલી છે, જેમાં વર્ષો પુરાણી જર્જરિત હાલતમાં ટાંકી આવેલી છે અને ટાંકી અત્યારે બિલકુલ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે। હમણાં તાજેતરમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના જે બની છે એવી દુર્ઘટના જો અહીંયા બને તો શાળામાં 450 વિદ્યાર્થી અભ્યાસ કરે છે, એમને કંઈ બી થાય તો તેની જવાબદારી કોણ લેશે? અને છોકરાઓને રમવા માટે ગ્રાઉન્ડ પણ પાણી જર્જરિત હાલતમાં છે, ટાંકી એનું પાણી આવે છે અને ગ્રાઉન્ડ પણ અત્યારે છે નહીં। તો સરકારની કોઈ પણ રમતગમતની યોજનાઓ છે એનાથી બાળકો વંચિત રહે છે। વારંવાર પંચાયતમાં રજૂઆતો કરી છે પણ તેમ છતાં તેનો કોઈ ઉકેલ આવતો નથી। તો હવે સત્વરે આનો ઉકેલ આવે એવી મારી વિનંતી છે।